અને આ જ મુદ્દે અમારા સહયોગી હિતેન પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેન, અપડેટ શું છે આ મુદ્દાને લઈને અત્યારે તમારી પાસે? બિલકુલ, જો ડિપ્ટી સીએમ એકનાથ શિંદે હમણાં થોડા સમય પહેલાં રવાના થયા છે મુંબઈથી બારામતી માટે। પણ સૌથી મોટી વાત તમને હું કહી દઉં કે બારામતી જે અજીત પવારનું મત વિસ્તાર છે, જ્યાંથી તે ચૂંટાઈને આવે છે, વર્ષો સુધી ચૂંટાઈને આવ્યા, ત્યાં જ એ જ બારામતીથી તેમનું રાજકીય કરિયરની શરૂઆત થઈ અને એ જ બારામતીમાં જ્યારે તે ફરી એકવાર પહોંચી રહ્યા હતા ચૂંટણીના પ્રચાર માટે, તે દરમિયાન તેમનું પ્લેન લેન્ડિંગ વખતે સવારે 8:50ની આસપાસ જે છે તે ક્રેશ થયું અને પ્લેનની અંદર સવાર તમામ લોકોનું જે છે તે દુઃખદ નિધન થયું છે। આ બીજી ઘટના છે। હાલાકી થોડા જ સમય પહેલાં ગુજરાતમાં જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન પણ આવી જ રીતે પ્લેન ક્રેશમાં થયું અને હવે થોડા સમય બાદ મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અજીત પવાર તેમનું નિધન થવું। અગર અજીત પવારના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તે મહારાષ્ટ્રમાં અલગ અલગ મંત્રાલયો તે સંભાળી ચૂક્યા છે। ફાઇનાન્સ મિનિસ્ટર હતા, પ્લાનિંગમાં હતા, સ્ટેટ એક્સાઇઝમાં હતા, સ્પોર્ટ્સ યુથ વેલફેરમાં હતા, માઇનોરિટી ડેવલપમેન્ટ અને ઓફ નો વિભાગ પણ તે જે છે તે સંભાળી ચૂક્યા છે। સૌથી લાંબા સમય જે માણસ અગર ડિપ્ટી સીએમના પદ પર મહારાષ્ટ્રમાં રહ્યો હોય તો તે આ અજીત પવાર હતા। તેવા વ્યક્તિનું નિધન થયું છે। બારામતીમાં જે તસવીરો સામે આવી રહી છે, જે તેમનો મત વિસ્તાર છે, એટલે કંઈ ના કંઈ તેમના ચાહકો, તેમના ફોલોઅર્સ સૌથી મોટી સંખ્યામાં અત્યારે હોસ્પિટલ પહોંચી રહ્યા છે, તેમના માટે રડી રહ્યા છે। શરદ પવાર પણ થોડા સમય પહેલાં મુંબઈથી જે છે તે બારામતી માટે રવાના થઈ ચૂક્યા છે, તેમના જ ભત્રીજા હતા। ભલે રાજકીય વિવાદ થયો મહારાષ્ટ્રમાં, જ્યારે એનસીપીના બે છેડા થયા, બે ભાગ થયા, તેમાંથી એક કાકાનો અને એક ભત્રીજાનો ભલે થયો, પણ ક્યાંક ને ક્યાંક પારિવારિક રિશ્તા જે હતા તે કાયમ હતા। તે થોડા સમય પહેલાં પણ આપણને જોવા મળ્યું હતું। લગભગ 2 થી 3 મહિના પહેલાં જ અજીત પવાર જે છે તે દિલ્હી પહોંચ્યા હતા, શરદ પવારના આવાસ પર પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા। સુપ્રિયા સુલે સાથે મુલાકાત થઈ હતી, તે તસવીરો પણ સામે આવી હતી। કોઈએ વિચાર્યું નહીં હોય કે આવી રીતે દુઃખદ નિધન જે છે તે થશે। પહેલા નેતા નથી, જે હિસાબે આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લાંબી લિસ્ટ છે। અત્યાર સુધી જે હાદસા થયા છે પ્લેન ક્રેશમાં, ભારતની અંદર જેટલા પણ લોકોની ડેથ કે નિધન થઈ છે, જેટલા પણ નેતાઓના નિધન થયા છે, તેમાં અગર આપણે વાત કરીએ તો 1980માં સૌથી પહેલાં સંજય ગાંધી, 2001માં માધવરાવ સિંધિયા, વાયએસઆર રેડ્ડી 2009માં, 2011માં દોરજી ખાંડુ, 2025માં ગુજરાતના જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હવે 2026માં મહારાષ્ટ્રના ડિપ્ટી સીએમ અજીત પવાર। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। એઆઈબીબી પણ જે છે તે ઇન્વેસ્ટિગેશન કરશે। તમામ એજન્સીઓ હવે જે છે તે આ ક્રેશનું ઇન્વેસ્ટિગેશન કરશે કે શું કારણ હતું, કારણ કે ખાનગી કંપનીનું ચાર્ટર પ્લેન હતું અને તે સવારે 8:10 વાગે તે મુંબઈથી રવાના થયા હતા બારામતી માટે, ને 40 મિનિટમાં તે બારામતી પહોંચ્યા હતા અને તે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું। તો લેન્ડિંગ દરમિયાન એવું શું થયું? કારણ કે જે લોકો ત્યાં મોજૂદ હતા સ્થળ પર, જે લોકોએ હાદસો જોયો છે, તેમનું જે કહેવું છે તેમના પ્રમાણે કે જ્યારે પ્લેન ક્રેશ થયું તે દરમિયાન ખૂબ જ જોરદાર ધમાકો થયો, બ્લાસ્ટ થયો અને તે તસવીરો ખૂબ જ ભયાવહ હતી। સ્થાનિકોએ પાણી લઈ જઈને આગ ઓલવવાનો પ્રયાસ કર્યા, પણ આગ ખૂબ વિકરાલ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે આ હાદસો થયો તેમાં જે પ્લેનની અંદર જે 5 લોકો હતા તે તમામે તમામ લોકોના જે છે તે નિધન થઈ ચૂક્યા છે। હિતેન, જો આપણે વાત કરીએ તો અજીત પવાર જેવો મહારાષ્ટ્રમાં વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ કાર્યરત હતા અને ત્યારબાદ સત્તા પક્ષની અંદર પણ તેઓ કાર્યરત હતા। આ બંને જે એક જ વ્યક્તિત્વ બંને પક્ષની અંદર કાર્ય કરે છે અને તે છતાં પણ લોકોની અંદર જે તેમની ઇમેજ છે તે જરા પણ નથી ખરડાતી અને લોકો તેમને તેટલું જ પ્રેમ આપે છે અને વારંવાર એક કે પછી 2 વાર નહીં પરંતુ 4 વખત તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે સ્વીકાર કરે છે। આ પણ ખૂબ મોટી બાબત કહેવાય। હિતેન, નેતા હતા અજીત પવારની ઇમેજ જે છે, જો મહારાષ્ટ્રમાં અજીત પવારને અજીત દાદાના નામથી ઓળખતા હતા લોકો। દાદા એટલે એક મોટા ભાઈની જેમ। પોતાના મત વિસ્તારની સાથે સાથે તે મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં રેગ્યુલર દોરા કરતા હતા અને પબ્લિક સાથે તે જોડાયેલા હતા અને જ્યારે પણ કોઈ ફરિયાદ લઈને આવતું
કે ડિપ્ટી સીએમ તરીકે હોય કે અલગ અલગ વિભાગના મંત્રી તરીકે તે જ્યારે તેમને કામગીરી કરી છે, પણ લોકો સાથે તે કનેક્ટેડ હતા. તો તે વખતે જ્યારે લોકો તેમની પાસે ફરિયાદ લઈને આવતા તો તે સીધો સંવાદ કરતા હતા, શું ફરિયાદ છે અને કયા અધિકારીના અંડર આવે છે તે સીધા અધિકારીને